અને બનાસકાંઠામાં ગેરકાયદે ખનીજ ખનન કરતા માફિયાઓ પર તંત્રની કાર્યવાહી. ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ચાલી રહેલા ખોદકામ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન રેતી ચોરી કરતી એક હિટાચી મશીન અને 12 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા. ખોદકામ કરેલી જગ્યાની માપણી કરી દંડ પણ વસૂલવામાં આવશે. ત્યારે બનાસકાંઠાની આ વાત જ્યાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તપાસ હાથ ધરાઈ. એ દરમિયાન રેતી ચોરી કરતા એક હિટાચી મશીન અને સાથે 12 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા. ખોદકામ કરેલી જગ્યાની માપણી કરી અને દંડ પણ વસૂલવામાં આવશે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સવાલ ઉઠી રહ્યા છે ખનીજ ચોરીને લઈને કે ખનીજ ચોરો અને પોલીસ અધિકારીઓની મિલીભગત હોઈ શકે. વારંવાર કેમ એવા આક્ષેપો લાગે છે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો ગોડફાધર કોણ? ત્યારબાદ બનાસકાંઠાની એક વધુ ઘટના સામે આવી છે. દંડ વસૂલવાને લઈને કાર્યવાહી તો કરવામાં આવી, ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, પરંતુ તેમ છતાં આવા માફિયાઓ કે જેમની હિંમત થાય છે, તપાસ કરવામાં આવે છે અને ત્યારે જે સાધનો હોય છે જપ્ત કરી લેવામાં આવે છે. ત્યારબાદ ફરી આ પ્રક્રિયા શરૂ થાય છે.